બાળકો, આજના વિડીયોમાં આપણે પર્યાવરણમાં 18મો પાઠ છે રમતા રમતા. તેનું નવી સ્વાધ્યાય પોથીની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તેની આપણે વાત કરવાના છીએ. તો નવી સ્વાધ્યાય પોથીની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપેલું છે એમાં પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, તમે ઘરે કઈ કઈ રમતો રમો છો? તેનો જવાબ છે, અમે ઘરે પગથિયા રમત, સંતાકૂકડી, લંગડી દાવ, કબડ્ડી, ક્રિકેટ, અંતાક્ષરી વગેરે રમતો રમીએ છીએ. તમારે જો આ સિવાયની તમે કોઈ રમતો રમતા હો તો એના પણ તમારે નામ લખવાના છે. બીજું છે, પગથિયાની રમત ખેલાડી કેવી રીતે આઉટ થઈ શકે છે? જો પગથિયાની રમતમાં ખેલાડી કેવી રીતે આઉટ થઈ જાય? તો કે પગથિયાની રમતમાં ખેલાડી લીટી દોરેલ ભાગ ઉપર પગ મૂકે અથવા તો એક અક્ષરવાળા ખાનામાં બંને પગ મૂકે તો આઉટ થઈ શકે છે. ત્રીજો પ્રશ્ન છે, તમારા ઘરના સૌથી વડીલ પોતાના બાળપણમાં કઈ કઈ રમતો રમતા હતા? તો અમારા ઘરના વડીલ સંતાકૂકડી, આંબલી પીપળી, કબડ્ડી, ગિલ્લી દંડા વગેરે રમતો રમતા હતા. ચોથો પ્રશ્ન છે, પત્તાનો ઉપયોગ કરી તમે કઈ કઈ રમતો રમો છો? પત્તાનો ઉપયોગ કરીને અમે પત્તાનો મહેલ બનાવવો, ગુલામની રમત, પત્તા ઓળખી જવાનું જાદુ વગેરે રમતો રમીએ છીએ. પાંચમો પ્રશ્ન છે, નવરાશની પળોમાં તમે રમત રમવા સિવાય બીજું શું શું કરો છો? તો નવરાશની પળોમાં રમત રમવા સિવાય અમે ટીવી જોઈએ છીએ અને દાદા દાદી સાથે વાતો કરીએ છીએ. હવે અહીંયા એક સાપ સીડી રમત છે. રમતનું ચિત્ર આપેલું છે. આખું રમતનું ચિત્ર આપેલું છે. સાપ સીડીની રમત છે. કઈ રીતે રમવાની હોય? તો કે 1 થી શરૂઆત કરવાની હોય, પાસા નાખવાના હોય અને પાસાની અંદર જેટલા અંકો આવે એટલા અંકો છે એનું આપણું સ્ટેન્ડ હોય એને આગળ ચલાવવાનું હોય છે. પછી જો પાસાની અંદર આપણું સ્ટેન્ડ અહીંયા પહોંચે તો ત્યાંથી આપણને સીડી મળી જતી હોય છે. ત્યાંથી પછી આ રીતે આગળ જવાનું હોય. અહીંયા આવે પાછું તો પાછી સીડી મળે છે. એ જ રીતે પાછું જો સાપનું મોઢું આવે તો આપણને સાપ ગળી જાય અને એની પૂંછડી હોય ત્યાં આપણે જતા રહીએ છીએ. તો આ રીતે સાપ સીડીની રમત રમવાની હોય છે. સાપ સીડીની રમત છે એના દ્વારા નીચે થોડાક પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો અહીંયા પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે, આ ચિત્રમાં કઈ રમત છે? આ કઈ રમતનું ચિત્ર છે? તો આ ચિત્ર સાપ સીડીની રમતનું છે. બીજો પ્રશ્ન છે, આ રમત રમવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે? તો કે આ રમત રમવા માટે સાપ સીડી રમતનું બોર્ડ, પાસા તથા સ્ટેન્ડની જરૂર પડે છે. ત્રીજું છે, આ રમત કેવી રીતે રમાય છે? તો આ રમતમાં જેમનો દાવ હોય તે પાસો નીચે નાખે છે અને એમાં જેટલા અંકો આવે એટલા ખાના પોતાનું સ્ટેન્ડ આગળ ચલાવે છે. તેમાં સીડી કે સાપ આવે તો ઉપર ચડી શકે છે અથવા તો નીચે પણ ઉતરી શકે છે વચ્ચેથી. તો આવી રીતે સાપ સીડીની રમત રમવાની હોય છે. ચોથો પ્રશ્ન છે, આ રમતમાં વિજેતા કેવી રીતે નક્કી થાય છે? તો આ રમતમાં જે સૌથી પહેલા 100 પર પહોંચી જાય તે વિજેતા જાહેર થાય છે. પાંચમો પ્રશ્ન છે, આના જેવી બીજી કઈ કઈ રમતો તમે રમો છો અથવા તો જાણો છો? આના જેવી બીજી રમતો લૂડો અને ચોપાટ અમે જાણીએ છીએ કે જે પાસાથી રમાય છે. પ્રશ્ન 3 છે, માગ્યા મુજબ જવાબ લખો. નીચે આપેલી માહિતી વાંચો અને રમતનું નામ લખો. તો અહીંયા અલગ અલગ રમતોની માહિતી થોડીક આપેલી છે. એ આપણે વાંચવાની છે અને એના દ્વારા આપણે રમત છે એ ઓળખવાની છે અને એનું અહીંયા નામ લખવાનું છે. તો એમાં પેલું છે એ આપણે વાંચીએ છીએ, મને તમે ઘરમાં કે બહાર પણ રમી શકો છો. મને રમવા માટે તમારે ગીત ગાવા ફરજિયાત છે. દરેક ગીતના છેલ્લા અક્ષર પરથી નવું ગીત શરૂ થાય. બોલો હું કોણ? તો આ રમત કઈ હશે? તો આ રમત છે અંતાક્ષરીની રમત છે. બીજું છે, મને રમવા માટે મેદાનની જરૂર પડે. તમારે રમતા પહેલા ઘણા મિત્રોને બોલાવવા પડે તથા બેટ, દડો, સ્ટમ્પની ખાસ જરૂર પડે. બોલો હું કોણ છું? તો એ કોણ છે? કઈ રમત છે? આ કઈ રમતનું નામ છે? તો કે ક્રિકેટ.
એ રમત છે ક્રિકેટ. ત્રીજું છે, મને રમવા માટે દાવ લેનારે આંખો બંધ કરવી પડે. રમવા માટે આખા ઘર કે ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવો પડે. બીજા મિત્રોએ અલગ અલગ જગ્યાએ સંતાવવું પડે. બોલો હું કોણ છું? તો એ રમત છે સંતા કુકડી. આગળ છે ચોથી રમત છે. ચોથી રમતની વિગત આપેલી છે અહીંયા. મને રમવા માટે મેદાનની જરૂર પડે. તમારે મિત્રોની 2 ટુકડી બનાવવી પડે. મને રમવા માટે દડો તથા 7 ઠીકરાની જરૂર પડે છે. બોલો આ કઈ રમત હશે? તો કે આ રમત છે સાતોડિયું છે. આગળ પાંચમી રમત છે, મને રમવા માટે નાનકડા મેદાનની જરૂર પડે છે. કેટલીક ખુરશીઓ અને એક ખંજરી તો ખાસ જોઈએ. એક મિત્ર જ્યારે ખંજરી વગાડે એટલે તમારે ખુરશીઓની ફરતે દોડવું પડે. બોલો કોણ? તો એ રમતનું નામ છે સંગીત ખુરશી. હવે અહીંયા થોડાક ખરા ખોટા વિધાનો આપેલા છે. એમાં પ્રશ્ન 4 છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો આ વિધાનો 5 વિધાનો આપેલા છે. એ વિધાનો છે એ સાચા છે કે ખોટા તે આપણે જોઈને અહીંયા બોક્સની અંદર લખવાનું છે. તો એમાં પહેલું વિધાન છે, લંગડીની રમતમાં ઢોલનો ઉપયોગ થાય છે. સાચું છે કે ખોટું છે? તો કે ખોટું છે. લંગડીની રમતમાં ઢોલનો ઉપયોગ નથી થતો. બીજું છે, ચેસની રમતમાં ઘોડો અને હાથી વગેરે હોય છે. તો એ સાચું છે. ત્રીજું, કેરમ રમવા મેદાનની જરૂર પડે છે. તો કેરમ રમવા માટે મેદાનની જરૂર નથી. પત્તાની રમતમાં કુલ 52 પત્તા હોય છે. તો એ સાચું છે. મોબાઈલમાં પણ રમત રમી શકાય છે. તો મોબાઈલમાં રમત રમી શકાય? તો હા, રમી શકાય. તો આવી રીતે ખરા ખોટા વિધાનો કરવાના છે. પ્રશ્ન 5 છે, તમારા ઘરમાં કોને કઈ રમત વધારે ગમે છે તેની વિગત લખો. તો આપણે અહીંયા તમારે તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી એમના નામ લખવાના છે અને એમને કઈ રમત ગમે છે તે અહીંયા તમારે વિગત લખવાની છે. મેં અહીંયા નમૂના માટે રમતો લખેલી છે. તમારે અહીંયા તમારા મમ્મી પપ્પાને એમને પૂછીને નામ લખવાના છે. તો પપ્પા માટે મેં ચેસ લખ્યું છે, મમ્મી માટે ચોપાટ, ભાઈ માટે કેરમ, બહેનને પગથિયાની રમત. આ રમતો છે એમને ગમે છે. પ્રશ્ન 6 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, આપણે રમતો શા માટે રમીએ છીએ? તો રમતો રમવાથી આપણને શું ફાયદાઓ થાય છે? તો રમત રમવાથી આપણું શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે તથા મનમાં તણાવ ઓછો થાય છે અને માનસિક વિકાસ થાય છે. એટલે આપણે રમતો રમીએ છીએ. બીજો પ્રશ્ન છે, તમે રમતમાં હારી જાઓ ત્યારે તમને કેવું લાગે છે? તો તમને જેવું લાગતું હોય એવું તમારે લખવાનું છે, પણ મેં અહીંયા નમૂના રૂપ લખેલું છે. અમે રમતમાં હારી જઈએ તો થોડો સમય અમને દુઃખ લાગે છે. બરાબર. પ્રશ્ન 3 છે, રમત રમતી વખતે શું સાવધાની રાખવી જોઈએ? તો રમત રમતી વખતે યોગ્ય કપડાં પહેલા તો પહેરવા જોઈએ. પછી રમત છે મહેનતવાળી હોય, મહેનતવાળી રમત રમતી વખતે પાણી વધારે પીવું જોઈએ. ઈજા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જો થાય ઈજા તો ડૉક્ટરને તરત જ બતાવી દેવું જોઈએ. તો આવું બધું ખાસ ધ્યાન રમત રમતી વખતે રાખવું જોઈએ. ચોથો પ્રશ્ન છે, બધા રમતા હોય અને તમને કોઈ રમવા જવાની ના પાડે તો તમને કેવું લાગે? ઘણી વખત એવું બનતું હોય કે બધા બાળકો અને મિત્રો છે એ તમારા રમતા હોય, પણ ઘરેથી તમારા મમ્મી પપ્પા છે તમને રમવા જવાની ના પાડે તો તમને કેવું લાગે છે? તો અહીંયા જવાબ આપણે લખ્યો છે. જો તમને જેવું લાગતું હોય એવું તમારે લખવાનું છે. મેં અહીંયા નમૂના રૂપ જવાબ લખેલો છે. તો બધા રમતા હોય અને અમને રમવા જવાની ના પાડે તો ખૂબ જ દુઃખ લાગે છે અને ક્યારેક તો રડવું પણ આવી જાય છે. પાંચમું છે, તમને કઈ રમત સૌથી વધુ ગમે છે? શા માટે? તો અહીંયા મેં મારા માટેની રમત મને ગમતી હોય એ રમત લખી છે. તમને જે રમત ગમતી હોય એ લખવાની છે ને એ રમત તમને શા માટે ગમે છે એનો જવાબ તમારે લખવાનો છે. તો મને સંતા કુકડીની રમત સૌથી વધારે ગમે છે કારણ કે આ રમતમાં કોઈ શોધી ન શકે એવી જગ્યાએ સંતાઈ જવાની અને દાવ આપનાર આપણને શોધી ન શકે તેની મજા આવે છે. પ્રશ્ન 7 છે, નીચેના પ્રશ્નના જવાબ તમારા શિક્ષક, માતા પિતા કે દાદા દાદીને પૂછીને લખો.
એમાં પહેલો પ્રશ્ન છે, તમારા દાદા દાદી એના બાળપણમાં કઈ કઈ રમતો રમતા હતા? તો આ પ્રશ્નના જવાબ માટે તમારે તમારા દાદા દાદીને પૂછવું પડશે. પણ અહીંયા આપણે નમૂના રૂપ જવાબ લખેલો છે. તમારે જવાબ કેવી રીતે લખવાનો છે? તો કે તમારે તમારા દાદા દાદીને પૂછીને જવાબ લખવાનો છે. અમારા દાદા દાદી એમના બાળપણમાં ગીલી દંડા, કબડ્ડી, પગથિયાની રમતો, સંતા કુકડી, સાતોડિયું વગેરે રમતો રમતા હતા. બીજો પ્રશ્ન છે, તમારા માતા પિતાને કઈ કઈ રમત વધુ ગમે છે? તો આ પ્રશ્નનો જવાબ તમારે કોને પૂછવો પડશે? તમારા માતા પિતાને. તો અમારા માતા પિતાને ચોપાટ, પગથિયાની રમત અને પત્તાની રમતો વધારે ગમે છે. ત્રીજો પ્રશ્ન છે, ખેલ મહાકુંભમાં તમે કઈ કઈ રમતમાં ભાગ લઈ શકો છો? તો ખેલ મહાકુંભમાં કબડ્ડી, ખોખો, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, ચેસ, કરાટે, જુડો, સ્વિમિંગ, શૂટિંગ વગેરે રમતોમાં ભાગ લઈ શકીએ છીએ. ચોથો પ્રશ્ન છે, તમારા દાદા દાદીને ગમતી એક રમતનું નામ લખી એ કઈ રીતે રમી શકાય તે લખો. તો એમાં રમતનું નામ છે ગીલી દંડાની રમત. બરાબર, દાદા દાદીને ગમતી રમત છે આ રમતમાં એક નાની લાકડીને જમીનમાં ગાળવામાં આવે છે, પછી બીજી લાકડીથી તેને મારવામાં આવે છે અને એમાં જે ખેલાડી નાની લાકડી છે એને દૂર ફેંકી દે, દૂર મારી નાખી દે, એ ખેલાડી છે એ વિજેતા થતો હોય છે. પાંચમું છે, ગુજરાતના રમતવીરો અને તેમની રમત વિશે તમારા શિક્ષક પાસેથી જાણીને લખો. તો તમારે સાહેબને પૂછીને અહીંયા જવાબ તમારે લખવાનો છે. મેં નમૂનારૂપ ખેલાડીઓના નામ અહીંયા લખેલા છે, રમતવીરોના નામ. તો એમાં પહેલું છે રવિન્દ્ર જાડેજા. તો રવિન્દ્ર જાડેજા છે એ ક્રિકેટમાં ખેલાડી છે. બીજું છે અક્ષર પટેલ. અક્ષર પટેલ પણ ક્રિકેટર છે. પછી લજ્જા ગોસ્વામી તે શૂટિંગના ખેલાડી છે. મોના પટેલ છે એ સ્વિમિંગના ખેલાડી છે. સરિતા ગાયકવાડ દોડના ખેલાડી છે. પછી છે અંકિતા રૈના, તો એ ટેનિસના ખેલાડી છે. આ બધા ગુજરાતના ખેલાડીઓ છે. તો આવી રીતે પર્યાવરણની સ્વાધ્યાય પોથીની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપેલું છે એ સ્વાધ્યાય કાર્યના જવાબો તમારે આવી રીતે લખવાના છે અને જવાબો પાકા કરી નાખવાના છે બાળકો.